જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારી માં અપંગ હતી, તેથી મારા લગ્ન મારી કાળી ભત્રીજી સાથે કરી દીધા। તે દોડતી ભાગતી ઘરના બધા કામ કરતી હતી, કારણ કે તેને તો મારા ચહેરામાં શહેજાદો મળી ગયો હતો। મને તેનાથી નફરત હતી। તેને મા પાસે છોડીને હું કેનેડા ચાલ્યો ગયો અને મારી માને પસંદના લગ્ન કરી લીધા। મા મને ગામ બોલાવતી રહી કે બેટા તું એકવાર આ તો સાચું, પણ હું ન આવ્યો। પત્નીને છેતરીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ। 5 વર્ષ પછી જ્યારે ખબર પડી કે માનું મૃત્યુ થયું છે, હું દોડતો ગામ ગયો। સામેનું દ્રશ્ય જોઈને મારું કલેજું તો ફાટી ગયું, કારણ કે ભત્રીજી તો હું શાંતિથી કેનેડાના રસ્તા પર બેઠો હતો। દિલ અને દિમાગ બિલકુલ કામ નહોતા કરતા। આજે કેનેડા આવ્યાને મને પૂરા 6 દિવસ થઈ ગયા હતા। મારી શિક્ષણ ઘણી સારી હતી, તેથી મને સારી નોકરી મળી ગઈ, પણ મારા દિમાગમાં ફક્ત મારી માના વિચારો ફરતા હતા। હું તેમને એક અનિચ્છનીય વ્યક્તિ સાથે છોડીને આવી ગયો હતો, પણ મારું દિલ બિલકુલ પણ શાંતિથી નહોતું। થોડી વાર ત્યાં બેઠા રહ્યા પછી મેં અમારા ઘરની બરાબરમાં રહેતા નોમાન સાહેબને ફોન કર્યો હતો। મારી પહેલી રિંગ પર જ તેમને કોલ ઉપાડી લીધો હતો। તેમનો દીકરો પણ કેનેડામાં જ રહેતો હતો, તેથી મને અહીંથી કોલ કરવામાં સરળતા થઈ હતી। હું પણ કંઈ કહું તે પહેલાં જ તે ચિંતાભરી અવાજમાં બોલ્યા, તમે ક્યાં ચાલ્યા ગયા? મારો દીકરો કહે છે કે તમે તેની પાસે જ છો। તમે આવું કેવી રીતે કરી શકો? તમારી માં અપંગ છે અને તમે પોતાની પત્નીના આધારે પોતાની માને છોડીને આવી ગયા। એકવાર પણ તમને પોતાની માનો વિચાર ન આવ્યો? તેમની વાત સાંભળીને હું થોડીક ક્ષણો શાંત રહ્યો અને પછી હિંમત કરીને બોલ્યો કે મને મજબૂર કરી દીધું હતું મમ્મીએ જ। તેમણે જ મારા લગ્ન પોતાની એક કાળી ભત્રીજી સાથે કરાવી દીધા। તેમને એકવાર પણ આ વિચાર ન આવ્યો કે હું આટલો ભણેલો ગણેલો અને સમજદાર માણસ છું। મારી સાથે આ ગામની ગવાર છોકરી કેવી રીતે ચાલી શકે? મને વિશ્વાસ ન આવતો કે મારી માં મારા માટે આવી છોકરી પસંદ કરી શકે। તેમણે કહ્યું હતું કે તે પોતાની પસંદથી મારા લગ્ન કરાવશે, અને મને પણ આટલો વિશ્વાસ તો હતો કે તે પોતાની પસંદ પણ ઉત્તમ પસંદ કરશે, કારણ કે તે પોતે પણ ઘણી સુંદર છે। પણ તેમણે મારા માટે પસંદ કરી તો કરી એક કાળી ભત્રીજી। મારી વાત સાંભળીને નોમાન સાહેબ બોલ્યા કે જુઓ બેટા, તમે ખોટી વાત કરો છો। તમારી માએ લગ્ન પહેલાં તમારી પાસે સારી રીતે પૂછ્યું હતું અને તમે પોતાની મરજી જણાવી હતી। હવે તમે આવું કેવી રીતે ના પાડી શકો? હું તેમની વાત સાંભળીને મોઢું બનાવીને બોલ્યો, ખોટી વાત તો તમે કરો છો નોમાન સાહેબ। મમ્મીએ મારી પાસે લગ્ન વિશે પૂછ્યું હતું અને મેં આ જવાબદારી તેમને આપી હતી, પણ તેનો બિલકુલ આ અર્થ નહોતો કે મારા જીવનમાં એવી છોકરીને દાખલ કરી દેવામાં આવે જેને ના બેસવાની તમીજ છે, ના વાત કરવાની તમીજ છે। તે ક્યાંય પણ કોઈની સામે લઈ જવા લાયક પણ નથી। હું તેની સાથે મારું જીવન કેવી રીતે વિતાવી શકું? તેથી હું અહીં કેનેડા આવી ગયો। તમારી પાસે હું હાથ જોડીને વિનંતી કરું છું કે મારી માની કાળજી રાખજો કૃપા કરીને, અને તે છોકરી પર થોડી ઘણી નજર પણ રાખજો કે તે મારી મમ્મી સાથે કેવો વર્તાવ રાખે છે। હજી પૈસા વગેરે હું તમારા ખાતામાં જ મોકલીશ। તમારી પાસે વિનંતી કરું છું કે બસ મારી મમ્મીનું ખાતું બનાવી દેજો। આ સ્ત્રીનું બનાવવાની જરૂર નથી। હું તમને બધી વાતો સમજાવી દઈશ અને પછી હું ત્યાં જ પૈસા મોકલતો રહીશ। મમ્મી કાઢી લેશે। તેમના ઘણા ભત્રીજા ભાડું છે, કોઈને કોઈ તેમની મદદ તો કરી જ દેશે। મારી વાત સાંભળીને તે બોલ્યા, અરે ઠીક છે, હું તો કરી દઈશ। એ અમારા મહોલ્લાની છે, બધા મહોલ્લાવાળા તેમની ઘણી કાળજી રાખે છે। પણ તમારી પાસેથી આ આશા બિલકુલ નહોતી। તમને ઘણી મુશ્કેલીથી પાળી પોસીને મોટા કર્યા અને તમે આ તકે તેમને છોડીને ચાલ્યા ગયા, જે તકે તે તમને સૌથી વધુ પાસે રાખવા માંગતી હતી। ઘણીવાર સુધી તે મને વાતો મારતા રહ્યા, નાના મોટા વાતો સંભળાવતા રહ્યા, પણ હું પણ શું કરું? મને અંદાજ હતો કે મેં ખોટું કર્યું છે। હું કોઈ નાનું બાળક નહોતો, ભણેલો ગણેલો એક સમજદાર માણસ હતો, પણ મારું પણ એક જીવન હતું, મારા પણ કેટલાક સપના હતા। હું મારા જીવનમાં એવો સાથી ઈચ્છતો હતો જે મારું જીવન એકદમ બદલી નાખે અને હું તેની સાથે ખુશ રહું। તે મારા પગલે પગલું મિલાવીને ચાલી શકે, જેને હું જ્યાં પણ લઈ જાઉં ત્યારે ગર્વ કરે કે આ મારી પત્ની છે। પણ તેનું બિલકુલ ઉલટું થયું। મારી માએ મારું આખું જીવન જ બદલી નાખ્યું હતું। હું આ વાત માટે તેમને માફ ન કરી શકતો હતો। લગભગ અડધો કલાક હું નોમાન સાહેબ સાથે વાત કરી હતી અને પછી મોબાઈલ ફોન બંધ કરીને શાંતિથી કેનેડાના રસ્તાઓ પર ચાલવા લાગ્યો હતો। આખી દુનિયા પોતાના જીવનમાં મગ્ન હતી, ફક્ત મારું દિલ ઉદાસ હતું। હું અહીં તો આવી ગયો હતો પોતાની મરજીથી, પણ મારો દિમાગ મારી મા માટે અટકી ગયો હતો। મારા પપ્પા આ દુનિયામાં નહોતા। મારી મમ્મી અપંગ હતી। મારી મમ્મીની કાળજી તે રાખતી હતી, જેનો ચહેરો જોઈને પણ મને નફરત થતી। મને તેની સુરત જોવી ગવારી નહોતી। તે છોકરી મારી માનું કામ દોડીને કરતી હતી।
મારી પણ ઘણી ખાતરી કરતી હતી, પણ હું તેનાથી નફરત કરતો હતો. જ્યારે મને તેનાથી આટલી નફરત હતી કે તેની સેવાએ પણ મારું દિલ નરમ ન કર્યું. લગભગ 1 કલાક ત્યાં જ વોક કરતો રહ્યો અને પછી નોમાન સાહેબના દીકરાના એપાર્ટમેન્ટ તરફ આગળ વધ્યો. મારો ઈરાદો તેના એપાર્ટમેન્ટમાં 1 અઠવાડિયું રહેવાનો હતો અને પછી હું પોતાના માટે જગ્યા શોધવા માંગતો હતો. વખતની ગતિ ક્યારેય થંભી નથી અને ક્યારેય થંભી પણ નહીં શકે. હું એપાર્ટમેન્ટ પહોંચ્યો તો ત્યાંનું વાતાવરણ બદલાયેલું હતું. નોમાન સાહેબનો દીકરો એક ગોરી મેડમ સાથે બેઠો હતો. ફક્ત હેલો બોલીને હું પોતાના રૂમમાં ચાલ્યો ગયો. મને ખબર હતી કે તે છોકરી કેવી હશે. અહીં રહેતા પણ મને ઉલઝન થઈ રહી હતી, પણ હું શું કરું? મજબૂરીમાં માણસને ક્યાંય પણ ગુજારો કરવો જ પડે છે. હજી થોડીક જ વાર વીતી હશે કે રૂમનો દરવાજો વાગ્યો અને તે છોકરી અંદર દાખલ થઈ. હું આરામદાયક અંદાજમાં પથારી પર સૂતો હતો. તેને જોઈને આવતા જ હું તરત ઊભો થઈને બેસી ગયો અને તે મારી નજીક જ આવીને બેસી ગઈ. પછી મને જોતા જ બોલી, કેમ છો? અહીં ક્યારે આવ્યા? તે અંગ્રેજીમાં વાત કરતી હતી. મેં પણ તેને અંગ્રેજીમાં જવાબ આપ્યો. થોડીક ક્ષણો પછી તે મારો હાથ પકડીને બોલી, ઘણા થાકેલા લાગો છો. શું આપણે બહાર જઈ શકીએ? તમને સારું લાગશે. શેફે મને કહ્યું હતું કે તમારા જીવનમાં કેટલાક દુઃખ તકલીફ આવ્યા છે. તમે હવે અમારી સાથે જ છો. અમારી જવાબદારી છો. અમે તમને અહીંના વાતાવરણમાં વસવાટ કરવામાં મદદ કરીશું. અહીં મારા જેવી ઘણી છોકરીઓ છે જે તમને શાંતિ આપી શકે છે. જ્યારે અચાનક હું તે છોકરીના કોઈ અસ્પર્શથી દૂર થઈ ગયો હતો. હા, તેમાં કોઈ શંકા નહીં કે હું એક પુરુષ હતો. હું તે સુંદર છોકરીના લાલચમાં પણ આવી શકતો હતો, પણ મને આ વાતનો પણ અંદાજ હતો કે હું એક છોકરો છું. મારી શું હદ છે? મને આ વાતની સારી રીતે ખબર હતી. કેનેડા આવ્યા પછી આ બધું થવું સામાન્ય વાત છે. અહીં આ વસ્તુઓથી કોઈ શરમ અનુભવતું નથી, પણ હું એવી માનો દીકરો હતો જેણે ક્યારેય કોઈ ખોટું કામ ન કર્યું હતું અને હંમેશા મને એક વાત સમજાવી હતી કે કોઈ છોકરીનો ખોટો લાભ ન લેવો. ક્યારેય તારો ઈરાદો સાચા માર્ગથી ભટકે તો તરત જ પોતાના માટે એક સાથી પસંદ કરી લે અને તેની સાથે લગ્ન કરી લે. હું શાંતિથી રૂમમાંથી નીકળીને એપાર્ટમેન્ટમાંથી ચાલ્યો ગયો હતો. મને ખબર હતી કે મારી પાછળ શું થવાનું છે, પણ મેં અહીં રોકાવું યોગ્ય ન સમજ્યું. હું શાંતિથી ચાલતો ચાલતો ખરેખર એક બાર પાસે આવી ગયો. ઈરાદો તો હાલ ક્યાંય બીજે જવાનો હતો, પણ મારા પગ પોતે જ અંદરની તરફ ચાલી ગયા અને હું શાંતિથી એક બાજુ ખુરશી પર બેસી ગયો. તેણે મને દારૂ ઓફર કર્યો, પણ હું ફક્ત ઓરેન્જ જ્યુસ પસંદ કરીને સામેની તરફ જોવા લાગ્યો, જ્યાં છોકરા અને છોકરીઓ એકબીજામાં ગુમ થઈને ડાન્સ કરી રહ્યા હતા. થોડી જ વારમાં આવી શાંતિથી બેઠો રહ્યો અને પછી ઉઠીને જવા લાગ્યો, જ્યારે અચાનક મને પાછળથી કોઈ છોકરાએ પોકાર લગાવી. મેં પલટીને તેને જોયો તો એક ઘણી શિષ્ટ અને સ્ત્રી ઊભી હતી. હું કંઈ કહું તે પહેલાં તેણે કહ્યું કે મારું નામ સોનમ છે. શું આપણે વાત કરી શકીએ? તે મારી સાથે હિન્દીમાં વાત કરી રહી હતી. હું ઘણો પ્રભાવિત થયો. તેણે મને પોતાનું નામ કહેલું. હું તરત જ બોલ્યો, હું સાજિન છું. શું હું તમને ઓળખું છું? તેણે માથું નામાં હલાવ્યું હતું અને કહ્યું, અહીં ઘણો અવાજ થઈ રહ્યો છે. જો તમને વાંધો ન હોય તો શું આપણે બહાર ચાલીએ? મેં ઘડિયાળ તરફ જોયું તો તે રાતના 1 વાગી રહ્યા હતા. મને તે વખતે ઘરે હોવું જોઈએ તેમ હતું, તેથી સવારે વહેલા ઉઠીને હું ઓફિસ જઈ શકું. પણ જેટલી એકલતા મને આ કેનેડા જેવા મોટા શહેરમાં આવીને મળી ગઈ હતી. મેં કોઈની સાથે વાત કરવી જરૂરી સમજી. હું તેની સાથે બહાર આવી ગયો. અમે બંને બિલકુલ શાંતિથી માથું ઝુકાવીને કેનેડાના રસ્તાઓ પર ચાલી રહ્યા હતા. મારી માનસિક હાલત કંઈક અજીબ થઈ ગઈ હતી કે એક અજાણી સ્ત્રી સાથે હું બિલકુલ શાંતિથી ચાલી રહ્યો હતો. મને ખબર નહોતી કે તે કોણ છે, ક્યાંની છે અને શું કરે છે. બસ ઈચ્છતો હતો કે કોઈ મારી વાત સાંભળી લે અને પોતાની વાત મારી સાથે કરી લે. મને મારી માની એટલી વધુ યાદ આવી રહી હતી કે મારો દિમાગ બિલકુલ ઠંડો પડી ગયો હતો. થોડીક ક્ષણો પછી તે એક બેન્ચ પર બેસીને બોલી, અહીં બેસી જાઓ. થોડી વાર પછી મારી ગાડી આવી જશે. હું તમને તમારા ઘરે ડ્રોપ કરી દઈશ. તેની વાત સાંભળીને હું શાંતિથી બેસી ગયો. આ છોકરીના કપડાં કહી રહ્યા હતા કે તે ઘણી અમીર સ્ત્રી છે અને તે મને જોતા જ બોલી, હું તમારી ઓફિસની CEO છું. તમે મારી જ ઓફિસમાં કામ કરો છો. મેં અચાનક તે સ્ત્રી તરફ માથું ફેરવીને જોયું. મને આ વાતનો બિલકુલ અંદાજ નહોતો કે મારી બરાબર બેઠેલી તે સ્ત્રી કે તે આટલી મોટી કંપનીની માલિક છે. તે વધુ બોલી કે મેં તમને ઓફિસમાં કામ કરતા જોયા છે. તમે ઘણા મહેનતુ માણસ છો. બારમાં પણ તમને ઘણી જ વારથી નોટિસ કરી રહી હતી. તમે ઘણા શાંત છો. બધું ઠીક તો છે. તમે ઈચ્છો તો પોતાની તકલીફ મારી સાથે શેર કરી શકો છો બિના ઝીઝક. હું બિલકુલ એવી બોસ નથી જે પોતાના કર્મચારીને જૂતાની નોક પર રાખે.
મારા પપ્પા પણ ઘણા દયાળુ વ્યક્તિ છે અને હું પણ તેમના જેવી જ છું. તેમણે જ કંપનીને અહીં સેટલ કરી, પણ અમે અહીં કેનેડાના રહેવાસી નથી, અમે ભારતમાં જ રહેતા હતા. હવે હું તેમની પાસે જ આવી ગઈ છું. તેની વાત સાંભળીને હું ઘણો પ્રભાવિત થયો. પછી આશ્ચર્યથી બોલ્યો, મને બિલકુલ અંદાજ નહોતો કે તમે ભારતથી છો. વર્કર્સ હા કંઈ કહી તો રહ્યા હતા, પણ મેં વિશ્વાસ ન કર્યો કે કેનેડાની સીઓ ભારતમાં શું કરશે. તેમણે તો કદાચ ભારતનો રૂખ પણ ન કર્યો હોય. કેનેડાના રહેવાસી છે આખરે. ના, કેનેડામાં પણ ઘણા લોકો એવા છે જે ત્યાં રહેવું પસંદ કરે, ત્યાંના સંસ્કાર સારા સમજે છે. પણ તમે કહો, તમે આટલા શાંત કેમ છો? મેં તો સાંભળ્યું છે કે જે આવી દેશમાંથી આવે તેમને અમારો દેશ ઘણો સારો લાગે. તે કેનેડા જેવી જગ્યા પર ખોવાઈ જાય છે. પણ તમને અહીં જોઈને એવું લાગી રહ્યું છે કે જાણે તમે પોતાનું કંઈક પાછળ છોડીને આવ્યા હોય. ઘણા ઉદાસ છો, ઘણા અપસેટ લાગો છો. તેની વાત સાંભળીને મેં ઊંડો શ્વાસ લીધો. થોડીક ક્ષણો શાંત રહ્યા પછી મેં હળવી અવાજમાં કહ્યું, મારી માં અપંગ છે, પણ તેમની એક ભૂલના કારણે હું તેમને એકલા છોડીને આવી ગયો છું. હું તસલ્લીથી છું, પણ મારું દિલ તસલ્લીથી બિલકુલ નથી. જેના આધારે હું છોડીને આવ્યો તેમના પર મને વિશ્વાસ છે. તે છોકરી તેમની કાળજી રાખશે. તે તેમને ઘણો પ્રેમ પણ કરે છે, પણ ખબર નહીં કેમ દિલ નથી માનતું. મારી વાત સાંભળીને તે હળવું હસી અને મારા ખભા પર હાથ મૂકીને બોલી, સાજિમ, જિંદગીનું આ જ નામ છે. દરેક માણસને આગળ વધવું પડે. હું આ નથી કહેતી કે તમે ઘણું સારું કામ કર્યું છે, પોતાની માને પાછળ છોડીને આવી ગયા છો, પણ હું આટલું જરૂર કહીશ કે તમે પોતાના મનનું સાંભળ્યું. જિંદગી ઘણી મોટી છે સાજિમ. દરેક માણસને હક છે કે પોતાનું જીવન પોતાની મરજીથી વિતાવે. તમે કંઈ ખોટું નથી કર્યું. જ્યાં સુધી તમે પોતાને કસૂરવાર ગણતા રહેશો, તમને પોતાને જ અપરાધી લાગતું રહેશે. અને જ્યારે તમે આગળ વધીને પોતાનું જીવન અપનાવી લેશો, પોતાના હાલાતનો સામનો કરશો, તો તમને બધું સારું લાગવા લાગશે. તમે અહીં આવ્યા છો મજા કરવા નહીં, પણ પૈસા કમાવા, પોતાનું નામ બનાવવા. તેમાં કંઈ ખોટું નથી. હું પૂછી શકું, તમારી માએ એવી કઈ ભૂલ કરી દીધી જે તમે તેમને આટલા ગુસ્સે થઈને આવી ગયા છો, એકલા છોડીને પોતાની માને? તેમની વાત સાંભળીને હું થોડી વાર શાંત રહ્યો. પછી મારું દિલ પણ હાલ આ વિશે કોઈની સાથે વાત કરવા માંગતું નહોતું. હું ફક્ત પોતાનું દુઃખ કહેવા માંગતો હતો. પણ મને વિશ્વાસ હતો કે જો મેં તે સ્ત્રીને પોતાની તકલીફ કહી દીધી અને મમ્મીની ભૂલ કહી દીધી, તો ચોક્કસ આ સ્ત્રી મને જજ કરશે. અને જે પદ પર તે હતી, હું નહોતો ઈચ્છતો કે મારી અને તેની થોડી પણ ઝઘડો થાય અથવા હું તેની નજરોમાં ખરાબ લાગું. હું પોતાની જગ્યાએથી ઊભો થતાં બોલ્યો, ના મેડમ, એવી કોઈ વાત નથી. બસ એક સામાન્ય નારાજગી છે. હું મમ્મી પાસે માફી માગી લઈશ. જો શક્ય હોય તો તેમને અહીં પણ બોલાવી લઈશ. હું મારા વ્યક્તિગત જીવન વિશે ચર્ચ નથી કરવા માંગતો. મારી વાત સાંભળીને તેમણે ઊંડો શ્વાસ લીધો અને મને જોતા જ બોલ્યા, એક વાત કહું સાજિમ, મારા પપ્પાએ આ કંપનીને આટલી સરળતાથી સફળ નથી બનાવી. આ બધી સફળતા અનેક વર્ષોની મહેનત અને તેમાં સમય આપવાનું ફળ છે, જે અમે આજે આ દરજ્જા પર છીએ. કાલે તમે અહીં આવ્યા હતા, અમે તમારી પૂરી હિસ્ટ્રી કાઢી લીધી છે. બધા કર્મચારીઓની હિસ્ટ્રી અમારી પાસે હંમેશા હોય. તમે પોતાની માને ત્યાં છોડીને કેમ આવ્યા? તમે તેમની સાથે આવી છેતરપિંડી કેમ કર્યું? અમે બધું જાણી લીધું છે. હું ઈચ્છતી હતી કે તમે પોતાના મોઢેથી જ આ કહો. તેમની વાત સાંભળીને હું હસ્યો અને પાછું માથું ઝુકાવીને તેમની બરાબર બેસી ગયો. મને બિલકુલ શાંત જોઈને તે સ્ત્રીએ મારા ખભા પર હાથ મૂક્યો અને ઘણી હળવી અવાજમાં બોલી, મને અફસોસ છે સાજિમ, તમારી સાથે જે પણ થયું તે કોઈની સાથે પણ થાય તો તેનો આ જ પ્રતિક્રિયા થાય છે. પણ અક્સર પુરુષો પોતાની મા, બહેન અને પોતાના પપ્પા આગળ હારી જાય છે. પોતાનું જીવન ત્યાં જ રોકીને આખું જીવન પરેશાન રહીને, તકલીફમાં રહીને પણ જીવન વિતાવતા રહે છે. તે છોકરીનું જીવન પણ બરબાદ કરે છે અને પોતાના જીવન સાથે પણ છેતરપિંડી કરે છે. પણ તમે સારું કર્યું. તમે આગળ વધી ગયા, પોતાને એક તક આપી, પોતાનું દિલનું સાંભળ્યું. અને જે લોકો પોતાના દિલનું સાંભળે તે મને ઘણા સારા લાગે છે. તમને ખબર છે, મારી મમ્મી ભારતમાં જ રહે છે. તેમણે મને હંમેશા મના કર્યું હતું કે તમે મને છોડીને નહીં જાઓ. હું ભારતમાં જ રહેવા માગું છું. હું તમારા પપ્પાની જેમ કેનેડા નથી જવા માગતી. અહીં દરેક સુવિધા છે. તમને સરળતાથી બેસીને પૈસા મળી શકે. તમે પોતાની દરેક જરૂરિયાત પૂરી કરી શકો છો. પણ મેં તેમની વાત ન સાંભળી, કારણ કે હું હાથ પર હાથ ધરીને બેસવાવાળી છોકરી નથી. પોતાની મહેનતના બળ પર ઊભી થવા માગું છું. તેથી તેમને છોડીને અહીં ચાલી આવી. માતા પિતાને પણ ક્યારેય સમજવું જોઈએ કે તેમની સંતાન શું ઈચ્છે છે. દર વખતે તેમના ફાયદા માટે આપણે પોતાનું નુકસાન જ કરી શકીએ. મેં એક ઝટકે માથું તે છોકરી તરફ જોયું. બિલકુલ મને અંદાજ નહોતો તે આટલી સ્વચ્છ હૃદયની હશે. જે હું વિચારી રહ્યો હતો તે બિલકુલ એવી જ હતી.
હું તો આવી વાતો પોતાના મોઢેથી પણ કહી ન શકતો હતો. પછી એક ઉત્તમ કાર અમારી આગળ આવીને ઊભી રહી. તે પોતાની જગ્યાએથી ઊભી થતાં બોલી, હું જાણું છું કે હવે તમે એ જ વિચારશો કે મેં આટલા ગઈકાલના વાતો આટલી આરામથી કેવી રીતે કહી. જીવનમાં જ્યારે દરજ્જો મેળવી લેવાની આવે છે તો માણસ આટલો જ સરળ અને કડવો થઈ જાય છે. જો તમે ઈચ્છો તો હું તમને તમારા ઘર સુધી છોડી શકું છું. મેં માથું નામાં હલાવ્યું અને ત્યાં જ બેઠો રહ્યો. જ્યારે તે મને ગુડ બાય કહીને ચાલી ગઈ હતી, તે છોકરીએ અચાનક જ મને પોતાની વાતોથી એક બીજી દુનિયામાં પહોંચાડી દીધો, જ્યાં મને વધુ સારું લાગી રહ્યું હતું. મારું દિલ હળવું થઈ ગયું. શું તે સાચે મને આગળ વધારવા માટે પોતાનો ગયોકાલ ભૂલવો પડશે? શું મને મારી માથી દૂર રહેવું પડશે? મેં તરત ફોન માથું હલાવી દીધું. ના, હું મારી મા સાથે દૂર નહીં રહું, પણ તે પછતાવાથી જાન છોડાવી લઈશ જે મારા ગળામાં ફાંસો બની ગયો હતો. ઘણીવાર સુધી ત્યાં જ બેઠો રહ્યો. વિચાર તો મારા દિમાગમાં આવી રહ્યા હતા, પણ મેં બધી વસ્તુઓને બાજુએ કરી દીધી હતી અને હિંમત કરીને પોતાની જગ્યાએથી ઊભો થઈ ગયો. મારો ઈરાદો ઘરે જઈને આરામ કરવાનો હતો. મેં દિલમાં જ નક્કી કરી લીધું કે જે કરી ચૂક્યો છું તેને ભૂલી જઈશ અને જે કરવાનું છે ફક્ત તેને જ યાદ રાખીશ. હું પગલે પગલું ચાલતો પાછો એપાર્ટમેન્ટ આવી ગયો. એક નજર રૂમમાં રાખીને હું ફાર્મસીની અંદર ચાલ્યો ગયો. મેં દિલમાં જ ઠાની લીધું હતું, દરેક ગુનાથી પવિત્ર રહીશ, પોતાને દરેક ગંદકીથી બચાવીને રાખીશ, ક્યારેય કોઈ ખોટું કામ નહીં કરું. જ્યાં સુધી અહીં છું પૈસા કમાઈશ, પોતાની જાતની સુરક્ષા કરીશ અને મારી માનું બેસીને ખ્યાલ રાખીશ. અને જે છોકરી તે મારા નિકામાં છે તેની પણ જવાબદારી પૂરી કરીશ અને તેની જવાબદારી પૂરી કરીશ. પણ હું અહીંથી ત્યારે જ નહીં જાઉં જ્યાં સુધી મારો ગુસ્સો ઠંડો નહીં થઈ જાય. વખત ધીમે ધીમે વીતી રહ્યો હતો. મને અહીં રહેતા 1 અઠવાડિયું વીતી ગયું હતું. તે બીશેફના પપ્પાએ મારી ઘણી મદદ કરી. પોતાના મોબાઈલ દ્વારા મમ્મી સાથે વાત કરાવી. તેમને મને ઘણું ડાંટ્યું હતું. જો તારો ઈરાદો આ હરકત કરવાનો હતો, ઓછામાં ઓછું મારી સાથે મળીને તો ચાલ્યો જાત. 7 સમુદ્ર દૂર છો. તમને ખબર છે તારી માતા દિલ પર શું વીતી રહ્યું છે? કેટલી મહેનત કરીને મેં તેને પાળ્યો છે, આટલી મુશ્કેલીનો સામનો કરીને મોટો કર્યો, અને બદલામાં તે શું આપ્યું? છેતરપિંડી. પોતાની નવી નવેલી પત્નીનો પણ વિચાર ન આવ્યો. તેના દિલ પર શું વીતી રહ્યું છે? તે કેટલું રડી છે, કેટલી બીમાર થઈ ગઈ તારા કારણે, પણ તેમ છતાં પણ તે મારી ઘણી કાળજી રાખી રહી છે. તું આવું કેવી રીતે કરી શકે છે જ્યારે મારી પાસે મમ્મીની આ વાતોનો કોઈ જવાબ નહોતો? હું આટલી દૂર બેસીને કોઈ એવી વાત નહોતો કરવા માંગતો જેથી મારી માના દિલને ઠેસ પહોંચે. મેં ફક્ત તેમને આટલું જ કહ્યું હતું, મને માફ કરી દો મમ્મી, હું ઘણો શર્મિંદો છું. મને હજી હાલ પોતાના કરિયર બનાવવો છે અને તમારી પાસે જે છે તમને ઈચ્છતા હતા તો પછી મારી શું જરૂર છે? જ્યારે મમ્મીએ ફક્ત આટલું જ કહ્યું કે સંતાનની જગ્યા કોઈ ન લઈ શકે બેટા, તું મારું બધું છે અને તે છોકરી ફક્ત તારા માટે જ હતી, મારા માટે નહીં. પણ તું મારા જજબાત ન સમજી શકે. આ કહીને તેમણે ફોન બંધ કરી દીધો અને હું કંઈ ન કરી શક્યો. મેં ફરીથી ફોન પણ કર્યો પણ તેમણે વાત ન કરી. મેં નોમાન સાહેબ પાસે મમ્મી માટે મોબાઈલ મંગાવ્યો અને તેમનું ખાતું પણ બનાવી દીધું હતું. હું આટલી જલ્દીમાં અહીં આવ્યો હતો કે ત્યાં મમ્મી માટે કંઈ જ ન કરી શક્યો. મને આ વાતનો ઘણો અફસોસ હતો, પણ નોમાન સાહેબની મદદના કારણે મને બિલકુલ પણ તકલીફ ન પડી. મારી પહેલી પગાર આવતા જ મેં અડધાથી વધુ પગાર મમ્મીના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા અને તેમની પાસે ઘણી બધી માફી માંગીને તે પૈસા તેમને આપી દીધા હતા. તે લેવા જ નહોતા માંગતા, પણ ઘરની જરૂરિયાત પૂરી કરવા માટે તે પૈસા લેવા જ પડ્યા. તે વચ્ચે મારી પત્નીએ મારી સાથે વાત કરવાની ઘણી કોશિશ કરી, પણ મેં ફક્ત હા હું કહીને ફોન કાપી દીધો. વિડીયો કોલ પર પણ તેને સુરત જોવી મારા માટે ઘણી મુશ્કેલીનું કારણ બની જતી. આજે સામાન્ય દિવસ હતો. હું વહેલી સવારે જ ઓફિસ પહોંચી ગયો. જ્યારથી હું અહીં આવ્યો હતો મેં સમયની ઘણી પાબંદી કરી હતી. મને ખબર નહોતી કે અહીંના નિયમ શું છે, પણ આટલું જરૂર ખબર હતું કે શહેર કોઈ પણ હોય, દેશ કોઈ પણ હોય, દરેક દેશની સફળતા આ જ વસ્તુ માગે છે કે તેનું કામ સમયસર પૂરું થાય અને તેના વેપારની જગ્યા ઊંચી થાય. અને હું આ વસ્તુમાં ઘણો પરફેક્ટ હતો. હું પોતાના ટેબલ પર બેઠો કામ જ કરી રહ્યો હતો જ્યારે એક કર્મચારી આવીને મને મેડમનો સંદેશો આપ્યો કે CEO સાહેબા તમને પોતાના કેબિનમાં બોલાવી રહ્યા છે. મારું દિલ ક્ષણભર માટે ધડકવાનું ભૂલી ગયું હતું. એક સામાન્ય કર્મચારીને CEO પોતાની ઓફિસમાં બોલાવી રહ્યા છે, આ કોઈ સામાન્ય વાત તો નહોતી. મેં ફોનથી કાચમાં પોતાનો ચહેરો વગેરે ઠીક કર્યો અને પોતાનો શર્ટ ઠીક કરીને સીધા તેમની ઓફિસ તરફ આગળ વધ્યો. દરવાજા પર હળવી દસ્તક આપી તો તેમણે અંદર આવવાની પરવાનગી આપી દીધી. અંદર આવતા જ મેં તેમને સલામ કરી. જ્યારે તે મને જોતા જ બોલ્યા, આવો બેસો, તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. જ્યારે હું ગભરાતા તેમની સામે બેસી ગયો.
આજે પણ તે સ્ત્રી પહેલા જેવા જ અંદાજમાં બેઠી હતી, એકદમ આત્મવિશ્વાસી. હજુ કંઈ કહું તે પહેલાં તે બોલી, ઘણી ખુશી થઈ તમને આજે શાંતિથી જોઈને. તે દિવસે તો તમે ઘણા પરેશાન લાગી રહ્યા હતા. તેમની વાત સાંભળીને મારા ચહેરા પર હળવી મુસ્કાન આવી ગઈ અને હું તેમને જોતા જ બોલ્યો, સાચે આજે ઘણી શાંતિ લાગી રહી છે કે તમારી મહેરબાની છે. તે રાતે જે વાતો તમે કહી હતી તે મારું દિલ હળવું કરી ગઈ. કહેવા માટે તમારી વાતો ઘણી કડવી હતી અને સ્વાર્થી પણ. એ જ બધી વાતો મારા દિલ અને દિમાગમાં ફરી રહી હતી. પણ જ્યારે તમે કહ્યું તો મને પોતાનો ગમ હળવો લાગ્યો. હું તમારો હંમેશા આભારી છું અને રહીશ. તમે મને ગયા વખતના તે પછતાવાથી કાઢી નાખ્યો હતો જેને હું પાછળ છોડીને જીવી ન શકતો હતો. મારી વાત સાંભળીને તે હળવું હસી અને મને જોતા જ બોલી, અને તમારી મમ્મી અને તમારી એક્સ વાઇફ તેમનું શું હાલ છે? હું તરત જ બોલ્યો, તે મારી એક્સ વાઇફ નથી, હજુ પણ મારા નિકાહમાં છે. મેં તેને તલાક નથી આપ્યા અને ન આપવાનો ઈરાદો રાખું છું. તે મમ્મીની ભત્રીજી છે. હું તેની સાથે આવો અન્યાય ક્યારેય નહીં કરું. હા, વાત જરૂર છે કે તે મને પસંદ નથી. હું તેની સાથે જીવન ન વિતાવી શકું, પણ તેને તલાક જોઈએ તો તે મારી પાસેથી લઈ શકે. આ વાતને કોઈ બંધન નથી, પણ હું પોતે તેને બિલકુલ નહીં આપું. આ ખોટું છે. મારી વાત સાંભળીને તે સ્ત્રી બોલી, આ પણ તો ખોટું છે કે તમે તેને એકલી છોડીને અહીં બેઠા છો. અરે, સાથી તો બે પૈડાની જેમ હોય, જેણે દર વખતે સાથે રહીને પોતાની ગાડીને આગળ ચલાવવાની હોય છે. તમે અહીં બેઠા છો અને તમારી પત્ની ત્યાં પર. આ તો અન્યાય થયો. તેના પહેલાં કે તમે તેને છોડી દો જેથી તે પોતાના જીવનમાં આગળ વધી શકે અને તમે પોતાના જીવન વિશે વધુ ઊંડાણથી વિચારી શકો. તેમની વાત સાંભળીને હું થોડો ઉલઝનમાં પડી ગયો. મેં કહ્યું, મેડમ, આ ઓફિસ છે અને જ્યાં સુધી મને ખબર છે તમે મારી બોસ છો, પણ મને સમજ જ નથી આવતી કે તમે કયા સંદર્ભમાં વાત કરવા માંગો છો, કામના સંદર્ભમાં કે પછી મારા વ્યક્તિગત જીવનના સંદર્ભમાં. હું જાણતો હતો કે હું સીઓ સાથે વાત કરી રહ્યો છું, પણ હું પોતાનું જીવન આ રીતે કોઈની સાથે ચર્ચા નહોતો કરવા માંગતો. થોડીક ક્ષણો તે લેડી શાંતિથી ઊભી રહી અને પછી મને જોતા બોલી, વાસ્તવમાં હું તમારી સાથે આજે પોતાની અને પોતાના વ્યક્તિગત જીવનના સંદર્ભમાં જ કંઈક વાત કરવા માંગુ છું. આ કંપની મારી છે. હું અહીંની માલિક છું. મારું દિલ જે ઈચ્છે હું તે કરીશ. જ્યાં ઈચ્છે ત્યાં વાત કરીશ. તમને કોઈ વાંધો ન હોવો જોઈએ, કારણ કે તમે અહીં એક કર્મચારી છો. તમારે બોસની વાત સાંભળવી જ પડશે. તેમની વાત સાંભળીને મેં માથું હલાવ્યું. આ વાત હકીકત હતી. હું તેમની સામે કોઈ પણ પ્રકારની દલીલ ન કરી શકતો. થોડી ક્ષણો તે શાંત રહી અને પછી ધીમેથી બોલી, હું તમને પસંદ કરવા લાગી છું. પહેલા દિવસે જ્યારે તમે ઇન્ટરવ્યૂ આપવા આવ્યા હતા તે દિવસે હું તમારા પર પોતાનું દિલ હારી બેઠી હતી. હું ઘણી સીધી સાદી છોકરી છું. જે મારા દિલમાં હોય છે હું પોતે અને જીભ પર લાવી દઉં છું. બસ આ કેવું હતું મારા વિશે તમે વિચારી શકો છો. અને તમારા પાસ્ટના સમયના જીવનથી કોઈ મસલો નથી. તમારી માં છે. જો તમે તેમને અહીં બોલાવવા માંગો છો તો જરૂર બોલાવો. તેમાં મને કોઈ વાંધો નથી. બલકે હું પોતાના બળબૂતે તમારી માનો અહીં પણ ઈલાજ કરાવીશ. પણ હા, મને તમારી પત્નીથી ઘણા મસલા ઊભા થઈ શકે છે. અથવા તો તમે તેને છોડી દો અથવા ત્યાં જ રહેવા દો. તલાક આપવો કે ન આપવો તમારો પોતાનો મસલો છે. હું તેમાં દખલ નહીં કરું. હા, પણ આટલું જરૂર કહીશ કે મારા હોવા છતાં તમે તેમની સાથે સંપર્ક નહીં કરો. હવે કહો, તમારો શું ઈરાદો છે? મેં એક તીવ્ર નજર તે સ્ત્રી પર નાખી. તે સાચે ઘણી સુંદર અને ઘણી તમીજવાળી વ્યક્તિ હતી. મેં પોતાના માટે એવો સાથે જ વિચાર્યો હતો. થોડી વાર શાંત રહ્યો, પછી માથું ઝુકાવીને બોલ્યો, જો મેં તમને હમણાં જ હા કહી દીધી તો તમે સમજશો કે હું લાલચમાં હા કહી રહ્યો છું, અને થોડું વિચારીને જવાબ આપ્યો તો તમે સમજશો કે હું સ્વાર્થી વ્યક્તિ છું. શરીરથી પ્રેમ કરું છું, પણ એવું નથી. હું ફક્ત અને ફક્ત સીધી વાત કરીશ. બિલકુલ તમારી જેમ હું પણ તમારા જેવા જ વ્યક્તિને પોતાનો આઈડલ માનું છું. એક એવી છોકરીને પોતાના માટે વિચારવા માંગતો હતો જે ભણેલી ગણેલી હોય, આદબ અને ઇજ્જત કરનારી હોય, વાત કરવાનો ઢંગ આવડતો હોય. તમારી સાથે મને કોઈ ધૂમધામ વાળો પ્રેમ તો નથી, પણ તમે મને સારી લાગો છો. જો તમે મારી સાથે નિકાહ કબૂલ કરી લો તો હું તો હા કહીશ. પણ જો તમે મારી સાથે ફક્ત અને ફક્ત રિલેશનની વાત કરો છો જે કેનેડામાં સામાન્ય છે, તેથી હું ના કહીશ. મારી વાત સાંભળીને તે બોલી, હું જાણું છું તમારું આ કહેવાનો મકસદ શું છે. મારી પાસે આટલી દોલત છે. જો તમે મારી સાથે ખોટું ચાલશો તો હું તમારાથી અલગ થઈ જઈશ અને મને કોઈ ફરક પણ નથી. તલાક લઈ લેવું કોઈ ખરાબ વાત નથી. અહીં આજકાલ તો એમ પણ કોઈને કોઈ કંઈ નથી કહેતું. પણ જો તમે ઈચ્છો તો અમે એક જ અઠવાડિયાના રવિવારે નિકાહ કરી લઈશું.
હું થોડીવાર શાંત રહ્યો. પછી આ બધું મને ઘણું જલ્દી લાગી રહ્યું હતું. ના જાણે કેમ તે છોકરી પણ મને કોઈ ખોટું ઠગડાવી લાગી રહી હતી. પણ આટલી સારી ઓફર હું ઠુકરાવી ન શકતો. ના જ હું ઈચ્છતો હતો કે અહીં જેવો માહોલ હતો પોતાની મરજી પર કાબૂ રાખવો પણ ઘણું મુશ્કેલ હતું. તેથી મેં તે સ્ત્રીને આ ક્ષણે હા કહી દીધી હતી. અને પછી તે થયું જેના વિશે મેં વિચાર્યું પણ નહોતું. મારી કંપનીની બોસ મારી પત્ની બની ગઈ હતી અને હું ફક્ત જોતો રહી ગયો. મેં જ્યારે આ ખબર મમ્મીને આપી તો તે ઘણી નારાજ થઈ. તેમણે મને ઘણી વાતો સંભળાવી અને 2 મહિના સુધી તેમણે મારી સાથે વાત પણ ન કરી. જ્યારે હું કંઈ ન કરી શક્યો મેં તેમની સાથે વાત કરવા ઘણી કોશિશ કરી પણ તેમની તરફથી કોઈ જવાબ નહોતો. નોમાન સાહેબના માધ્યમથી જ તેમને ખૈરિયત મળી જતી. આ કારણે હું થોડો શાંતિ થઈ જતો. નોમાન સાહેબના માધ્યમથી મને મમ્મીની ખૈરિયત તો મળતી. તે વખત દૂર નહોતો જ્યારે હું આગલા દિવસે મમ્મી પાસે હોત. આજે સામાન્ય દિવસ હતો. હું પોતાનો સામાન શિફ્ટ કરીને પોતાની પત્નીના ઘરે જ રહેવા લાગ્યો. અહીં આ ઘણું બધું સામાન્ય વાતો હતી તેથી મેં પણ તે વાતને માથે ચડાવી નહીં. મારી પત્ની ઘણી સારી હતી. મારી પાસેના જીવનના ક્યારેય મુદ્દો ન બનાવતી. મારી માની ઇજ્જત કરતી. ક્યારેય મને તેમની વિરુદ્ધ પણ ન કહેતી બલકે મને કહેતી કે હું કેવી રીતે તેમને મનાવું. મેં એકવાર તેની સાથે વાતોમાં ભારત ચાલવા માટે કહ્યું પણ તેણે ના કરી દીધી. તે છોકરી હજી તમારા નિકાહમાં છે અને હું નથી ઈચ્છતી કે તમારા પર તેનો સામનો થાય. પણ સ્ત્રી પોતાના પ્રેમને લઈને એવી જ હોય છે. તેના આ પ્રકારના જવાબ પર હું કંઈ ન બોલી શક્યો. આજે મારું દિલ ઘણું વધુ ઉદાસ થઈ રહ્યું હતું. તેથી હું ઓફિસ ન ગયો. જ્યારથી મારા લગ્ન સોનમ સાથે થયા હતા મારા પર ઓફિસની કેટલીક પાબંદીઓ ઓછી થઈ ગઈ હતી. પણ આજે પણ હું પોતાનું કામ આટલી ઈમાનદારીથી કરતો હતો જેટલું એક સામાન્ય કર્મચારી હોવા પર કરતો હતો. એ જ કારણ હતું કે મારા સરને હું ઘણો પસંદ હતો. હું લોનમાં બેઠા મોબાઈલ વાપરી રહ્યો હતો જ્યારે મારી મમ્મીનો ફોન આવવા લાગ્યો. મેં તરત જ કોલ રિસીવ કરી લીધો હતો. તે ક્યારેક મને ફોન કરે તો એકદમ જ ફોન ઉપાડી લેતો. તેમને મોટે ભાગે અહીંની અને ભારતની ટાઈમિંગનો ફરક માલુમ નહોતો. હું પણ હેલો કહેતો જ્યારે તેમની રડતી અવાજ મારા કાનના પડદા સાથે અથડાઈ. શાહજીમ બધું ખતમ થઈ ગયું છે. શાહજીમ બેટા કંઈ ન બચ્યું. આ શું થઈ ગયું મને સમજ નથી આવતી. તેમની વાત સાંભળીને ક્ષણભર માટે મારી પોતાની શ્વાસ અટકી ગઈ. હું પોતાની જગ્યાએથી ઊભો થતા બોલ્યો શું કહી રહ્યા છો મમ્મી તમે? શું થયું? તમે ઠીક તો છો? ક્યાંક તકલીફ તો નથી થઈ રહી? અન્યાને અવાજ આપો તો ક્યાં છે? તે બોલી મને વિશ્વાસ નથી આવતો કે તે છોકરી મારી સાથે આવું કરશે જેને મેં પોતાનું બધું માન્યું, જેના કારણે મારો દીકરો મારાથી દૂર થઈ ગયો. તે મારી સાથે આવું કરશે. મને વિશ્વાસ નથી આવતો. હું તે છોકરીને ક્યારેય માફ નહીં કરું. તેના કારણે આજે મારું ઘર ઉજળી ગયું પણ તેને રહમ ન આવ્યો. તે મને આ હાલમાં છોડીને પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. હું એકલી રહી ગઈ છું બેટા. શાહજીમ મારી પાસે કોઈ નથી. આ કહેતા જ મમ્મી ફૂટીને રડવા લાગી. જ્યારે એવું થઈ ગયું હતું જેમ કાપો તો લોહી ન નીકળે. મને બિલકુલ અંદાજો નહોતો તે છોકરી અમારા ઘરમાંથી ભાગી જશે. તે તો મારી સાથે ઘણો પ્રેમ કરતી હતી. તેને મારી સુરતમાં એક શહેજાદો મળી ગયો હતો. મારી માની પ્રિય ભત્રીજી હતી. તે આવી રીતે મારી મા સાથે કેવી રીતે કરી શકે? મારી મા વધુ બોલી હવે તું મારી પાસે આવી જા. તે તો અહીંથી ચાલી ગઈ છે. હું બિલકુલ એકલી છું. મારું કોણ ખ્યાલ રાખશે? હવે તે બાળપણથી મોટા થવા સુધી મને સંભાળ્યો છે. તારા દરેક પ્રકારે ખ્યાલ રાખ્યો. શું તું પોતાની માનો ખ્યાલ નહીં રાખે? શું તું મારા માટે નહીં આવે? આ કહેતા જ મમ્મી ફરીથી રડવા લાગી. થોડી વાર સુધી તો હું બોલી ન શક્યો. મને સમજ જ નહોતી આવતી કે હું કેવી પ્રતિક્રિયા આપું. તે છોકરી વિશે સાંભળ્યું કે તે ભાગી ગઈ છે. મને ખરાબ લાગી રહ્યું હતું. જો કે હું તેનાથી નફરત કરતો હતો. કદાચ મારું પુરુષત્વ આ વાતનું પોતાની ન ગણી રહી હતી કે મારી સાથે જોડાયેલી સ્ત્રી જે મારા નિકાહમાં હતી તે ભાગી ગઈ. થોડી વાર પછી મેં ઊંડો શ્વાસ લીધો અને હિંમત કરીને બોલ્યો આ તમારી જ પસંદ છે ને? હવે તમે એકલા જ આ દુઃખને સહન કરશો. મેં તમને ના કર્યું હતું કે હું આવી છોકરી સાથે લગ્ન નહીં કરું. પહેલાં તો સુરતની ખરાબ હતી અને હવે ચરિત્રની પણ ખરાબ નીકળી. આ વિશે તમે શું કહેશો? તે બોલી પણ જુઓ હું તો હવે એકલી છું ને. તને પોતાની માનો વિચાર નથી આવતો? હું શું કહી રહી છું? જ્યારે હું તેમની વાત સાંભળીને ઘણા દિલ બરદાસ્ત લહેજામાં બોલ્યો નોમાન સાહેબના માધ્યમથી હું તમારી પાસે એક નર્સ લગાવી દઈશ. તે તમારી કાળજી કરશે, તમારી સંભાળ કરશે. તમને પરેશાન થવાની જરૂર નથી અને હું હજુ ત્યાં ન આવી શકું. કોશિશ કરું છું હાલ તમને ભારતથી અહીં બોલાવવાની. મારા ત્યાં આવવાનો કોઈ ઈરાદો નથી. હું અહીં સેટ થઈ ગયો છું.
જે છોકરી સાથે મારા લગ્ન થયા તે મને ક્યારેય ત્યાં આવવા નહીં દે. તમે પરેશાન ન થાઓ, હું અહીં તમારે રહેવાનો ઇંતજામ કરું છું. આપણે તમને અહીં જ બોલાવી લઈશું. આ કહીને મેં ફોન કાપી દીધો અને માથું હાથમાં પકડીને બેસી ગયો. તે છોકરી આવી હરકત કરશે હું તો વિચારી પણ ન શકતો હતો. મારા દિમાગમાં ફક્ત એક જ વિચાર વારંવાર આવી રહ્યો હતો, જે મારી અંદર જ અંદર તકલીફમાં સામેલ કરી રહ્યો હતો. હજી થોડી જ વાર વીતી હશે જ્યારે મારી બરાબરમાં આવીને મારી પત્ની બેઠી અને મારી તરફ પાણી વધારતા બોલી, કોઈ વાત નહીં, તમે હમણાં જ પોતાના જીવનને આગળ વધારીને પોતાના ગયા વખતને પાછળ છોડી દીધો. જો તે છોકરી ભાગી ગઈ તો તમને આટલી તકલીફ કેમ થઈ રહી છે? મેં તેને જોયું, જે પૂરા ઓફિસ જવા માટે તૈયાર હતી, પણ તેણે પાછળ ઊભા રહીને મારી અને મારી માની વાતો સાંભળી લીધી હતી. મેં કંઈ પણ કહ્યું તે મારા નિકાહમાં છે. પુરુષને તો 4 લગ્નની પણ પરવાનગી છે, તેને કોઈની પરવાનગી લેવી નથી પડતી, પણ સ્ત્રીને નથી. સ્ત્રી એક પુરુષના નિકાહમાં હોવા છતાં બીજા સાથે નિકાહ ન કરી શકે, તે ભલા આવી રીતે કેવી જઈ શકે? જ્યારે મારી પત્નીએ કહ્યું, છોડી દો ના, જે થવાનું હતું તે થઈ ગયું, હવે તમે પોતાના જીવન વિશે વિચારો. જો પોતાની મમ્મીને અહીં બોલાવવા માંગો છો તો પૂરો ખર્ચ હું અફોર્ડ કરીશ. જ્યારે મેં કહ્યું, ના, કોઈ જરૂર નથી, હું નર્સનો બંદોબસ્ત કરું છું, તે તેમની કાળજી રાખશે અને નોમાન સાહેબ તેમના પર નજર રાખશે. હું તેમને પૈસા પણ આપી દઈશ. તેમનું અહીં આવવું હજુ ઠીક નથી, તેમને થોડા દિવસો ત્યાં જ રહેવા દો. જ્યારે મારી પત્ની શાંત થઈ ગઈ, વખતની ગતિ હળવે હળવે આગળ વધી રહી હતી. મને અહીં રહેતા 2 વર્ષનો સમય વીતી ગયો. તે વચ્ચે મારી માં ઘણી એકલી પડી ગઈ અને જ્યારે પણ મને ફોન કરે તો ફક્ત રડતી રહે અને હું હંમેશા તેમને આ જ દિલાસો આપતો કે જુઓ, અમે બંને એકબીજાને જોઈ રહ્યા છીએ, વાતો કરી રહ્યા છીએ. જો હું ત્યાં ગયો તો અહીંનું બધું વ્યવસ્થા કેવી રીતે ચાલશે? પણ તે રડતી જ રહેતી. મેં તેમનો વિઝા અનેકવાર અરજી કરી પણ હંમેશા નકારી કાઢવામાં આવ્યો. આવું કેમ થતું હતું હું કંઈ સમજી ન શક્યો. આજે મારું દિલ અજીબ હાલતમાં ગભરાઈ રહ્યું હતું. કાલે રાતે મારી અને સોનમની ઘણી બહસ થઈ હતી. મેં તેને કહ્યું હતું કે હું હવે એક બાળક ઈચ્છું છું. અમારું જીવન સેટ થઈ ગયું છે. તું પોતાનો વેપાર સારી રીતે સંભાળી રહી છે, હું તારી મદદ કરી રહ્યો છું. અમારી ફેમિલી ખુશ છે, તો હવે અમને પૂર્ણ થવું જોઈએ. એક બાળક કરી લેવું જોઈએ. પરંતુ તેણે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તેનું કહેવું હતું કે તે પોતાના શરીરને ખરાબ નહીં કરે, તેના જેવી તે ઠીક છે. જ્યારે તેને સંતાનની જરૂરિયાત મહેસૂસ થશે તો તે કરી લેશે. પણ હું ઘણો વધુ ઉદાસ થઈ રહ્યો હતો, પરંતુ શું કરી શકતો? અહીં આવીને મને એક ઉત્તમ જીવન મળ્યું હતું, તો ફક્ત અને ફક્ત મારી પત્નીના કારણે. તેથી મને આ બધું સહન કરવું જ પડતું. વખત વધુ ઝડપથી વીતી રહ્યો હતો. દિવસો મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા અને મને કેનેડામાં રહેતા 5 વર્ષનો સમય વીતી ગયો. આ વચ્ચે ઘણું બધું બદલાયું. મારી માના વર્તન બદલાયા. હવે તેમણે મને બોલાવવાનું બંધ કરી દીધું. મહિને હું ફક્ત એકવાર ફોન કરતો અને તેમની ખૈરિયત લઈ લેતો. નમાઝ સાહેબ મને વખત આપી વખત તેમના વિશે કહેતા રહેતા, તેથી હું તે પ્રકારે બિલકુલ શાંતિથી હતો. મહિને નર્સ પણ બદલી દેતો કે મારી માને કોઈ પ્રકારની તકલીફ ન થાય. પૈસા વધુ આપતો, તેથી કોઈને કોઈ તણાવ નહોતો. ખાનદાનવાળા પણ મારી માને ઘણું પૂછતા, કારણ કે તેમની પાસે હવે નોટ જ નોટ હતા અને આજના સમયમાં જેની પાસે પૈસા હોય તે બધાના વધુ ખાસ હોય છે. અને માં પણ કોઈ અજ્ઞાની સ્ત્રી નહોતી કે બલકે ઘણી વધુ સમજદાર સ્ત્રી હતી. તે વચ્ચે અમે બંને ઘણા સંભળાઈ ગયા. મારા બાળકની ઈચ્છા મારા છાતીમાં ક્યાંય મરી ગઈ હતી. અમે બંને પતિ પત્ની વચ્ચે અનેક દૂરીનું અંતર આવી ગયું હતું. તે પોતાના જીવનમાં મગ્ન થઈ ગઈ અને હું પોતાના જીવનમાં વેપારી. હવે અમે બંનેના જીવનનો ભાગ બની ગયો હતો. હું તો હવે જીવનથી પરેશાન થવા લાગ્યો, પણ શું કરતો? આ બધું મેં પોતાને માટે જાતે પસંદ કર્યું હતું. આજે સામાન્ય દિવસ હતો. હું ઓફિસથી આજે વહેલા ઘરે આવી ગયો. ખબર નહીં કેમ, પણ આજે મારું દિલ ઘણું વધુ પરેશાન થઈ રહ્યું હતું. મને પોતાના શહેરની ઘણી વધુ યાદ આવી રહી હતી, પણ હું તે તરફ ધ્યાન નહોતો આપતો. હજુ હું એક તરફ આ વિશે વિચારી રહ્યો હતો જ્યારે મારો મોબાઈલ વાગ્યો. મેં મોબાઈલ જોયો તો સામે નુમાન સાહેબનો ફોન નંબર ચમકી રહ્યો હતો. મને આશ્ચર્ય થયું કે આ વખતે આ ફોન કેમ કરી રહ્યા છે. મેં તેમનો કોલ રિસીવ કરી લીધો હતો. તેમની કાંતી અવાજ મારા કાનના પડદા સાથે અથડાઈ. તારી માનું મૃત્યુ થઈ ગયું છે. આખરી વખતે પણ તે તને બોલાવી રહી હતી. હવે તેમની આખરી રસ્મના વખતે તો ઓછામાં ઓછું આવી જા. આટલું સાંભળવું હતું કે હું થોડી વાર તો કંઈ બોલી ન શક્યો. ફક્ત બિલકુલ શાંત જેવો બેઠો રહ્યો. થોડી ક્ષણો પછી મને હોશ આવ્યો તો હું ઘણો વધુ રડ્યો હતો. અનેક દિવસોથી મારું દિલ ઈચ્છી રહ્યું હતું હું પાછો જઈશ, પણ વિચાર્યું નહોતું કે આવી ખબર પણ સાંભળીશ. મેં તરત જ ઘરે જવાનો બંદોબસ્ત કર્યો.
અને પહેલી ફ્લાઇટથી જ ભારત પહોંચી ગયો. એક લાંબો પ્રવાસ કર્યા પછી મને ઘણી થાક લાગી રહી હતી, પણ માને વિચારીને હું અડધો પાગલ થઈ ગયો હતો. હું પોતાના ઘરે પહોંચ્યો અને જેવો ઘરમાં પ્રવેશ કર્યો, મારી પહેલી નજર મારી માના મૃતદેહથી લપેટાયેલી મારી પત્ની પર ગઈ. તેની પાસે એક 4 વર્ષનું બાળક પણ બેઠું હતું અને તે રડી રહ્યો હતો અને દાદી દાદી બોલાવી રહ્યો હતો. તે વખતે તે દ્રશ્ય જોઈને મને એવું લાગતું હતું જાણે કોઈએ મારી આત્માને હલાવી દીધો હોય. હું કાંપતા પગલે મારી માની મૃતદેહ પાસે પહોંચ્યો તો દરેક વ્યક્તિની નજર મારા પર જ જામી ગઈ. હું તેના પર તૂટીને વિખેરાઈ ગયો હતો. હું ખૂબ રડ્યો. મમ્મીના મૃતદેહને કબ્રસ્તાન પહોંચાડીને પણ મારી હાલત સંભળાતી નહોતી. મને પોતાની જ હાલત વિખરાતી લાગી રહી હતી. જેણે પોતાના જીવનમાં બધું મેળવી લીધું હતું, હું મારી મા વગર રહી ન શકતો. પણ સોનમના સમજાવવા પર હું બદલાઈ ગયો અને ત્યાં જ રોકાઈ ગયો. ઘણીવાર પછી હું ત્યાં જ બેસીને કબ્ર પર રડતો રહ્યો અને પછી ઘરે પાછો આવ્યો. ઘરે પાછા આવ્યા પછી જે હકીકત મારી સામે આવી તેણે મને વધુ તોડી નાખ્યો હતો. મારી પત્ની ભાગી નહોતી, તે મારી મા પાસે જ હતી. તેની કાળજી રાખી રહી હતી. વાસ્તવમાં તે ગર્ભવતી થઈ ગઈ હતી. લગ્નની રાતે અમારી વચ્ચે સંબંધ બન્યો હતો. તે પછી એકવાર અમે બંને નજીક આવ્યા હતા. આ પણ એક માસૂમની જ કોશિશ હતી, પણ મને કોઈ ફરક નહોતો પડતો. તે ગર્ભવતી થઈ તો મારી મમ્મી મને આવી રીતે બહાનું બનાવીને બોલાવવા માંગતી હતી. ના જાણે તેમણે શું બહાના ન બનાવ્યા કે હું પાછો આવી જાઉં, પણ મને કોઈ ફરક ન પડ્યો. અને આજે પોતાના દીકરાને જોઈને, પોતાની પત્નીને જોઈને હું ઘણો વધુ રડ્યો. મેં તે છોકરી પાસેથી પણ ઘણી માફી માંગી. જે બાળક માટે હું કેનેડામાં બેઠો હતો, મારા આંગણામાં જ રમતો તે મોટો થઈ રહ્યો હતો અને મને ખબર જ નહોતી. તે દિવસે મારા જીવનના અનેક પાના પલટાઈ ગયા. 2 દિવસ પછી જ મારી બીજી પત્ની પણ આવી ગઈ, પણ મને મારા બાળક સાથે જોઈને તે વિના કંઈ કહે પાછી ચાલી ગઈ. મારું કેનેડા જવાનો કોઈ ઈરાદો નહોતો. ત્યાં કંઈ નહોતું સિવાય છેતરપિંડીના. મારી મા પણ ચાલી ગઈ. મારી પાસે હવે ફક્ત અને ફક્ત તેમની યાદો હતી જે આ ઘરમાં હતી. હું ત્યાં જ રહી ગયો અને ઠીક 1 મહિના પછી મારી પત્નીએ તલાકના કાગળ મોકલી દીધા. હું જાણતો હતો એ જ થશે. મેં કંઈ કહ્યા વિના સહી કરી દીધી અને હવે કેનેડા નથી જવા માંગતો. મેં જેટલા પૈસા કમાયા તે પૈસાથી મેં અહીં જ વેપાર શરૂ કરી દીધો, જે મને ઘણો ફાયદો પણ આપી રહ્યો હતો. કેનેડામાં મારી પાસે ખુશીઓ નહોતી. હા, સુંદર પત્ની જરૂર હતી, પણ તે શાંતિ નહોતી જે અહીં મારી માની પસંદ કરેલી છોકરી આન્યામાં હતી. તે મારી ચિંતા કરતી, મારી થોડી તકલીફ પર તડપી જતી, મારા બાળકને ઘણો પ્રેમ પણ કરી રહી હતી, તેને પાડી રહી હતી. મારી માની પણ તે અનેક વર્ષોથી કાળજી રાખી રહી હતી. હું તેને ભલા કેવી રીતે છોડી શકું? મારી માના જવાબ પછી મને અહેસાસ થયો કે તેમની પસંદ ખરાબ નહોતી. ફક્ત મારી વિચારસરણીમાં જ કોઈ મસલો હતો જે આજે ખતમ થઈ ગયો. સાચે મા બાપ તમારી શાંતિ હોય છે. પોતાની શાંતિ શોધવા માટે તમે પોતાના મા બાપની આ કુરબાનીઓને ભૂલી ન જાઓ, જે તેમણે તમારા બાળપણમાં તમારા વધુ સારા આવતીકાલ માટે આપી હતી. તે દિવસ પછી જાણે મારી દુનિયા જ બદલાઈ ગઈ હતી. હું ઘરના આંગણામાં બેઠો રહેતો. દિવાલના ખૂણામાં લટકાવેલી મારી માની એક જૂની તસવીર મારી તરફ જોતી રહેતી અને મને ફક્ત એ જ અનુભવ થતો કે મેં ઘણી વાર કરી દીધી. જે હાથોએ મને પાળીને મોટો કર્યો, હું તે જ હાથોએ આખરી વાર પણ ન પકડી શક્યો. ક્યારેક આન્યા પાણી લઈને આવે અને કંઈ બોલ્યા વિના મારી પાસે બેસી જાય. તે પોતે પણ તૂટેલી હતી, પણ તેને જોઈને લાગતું હતું કે જાણે માએ જતાં જતાં મારા જીવનમાં એક આધાર છોડી દીધો હોય. હું રોજ પોતાના નાના દીકરાને ખોળામાં ઉઠાવું, તેના વાળ સહેલાવું અને ફક્ત એક જ વિચારું કે કેટલો મોટો છેતરપિંડો મેં તેની સાથે કર્યો હતો, જેને હું પોતાનું જીવન માની બેઠો હતો. તે તો ફક્ત એક ચમક હતી અને ચમક હંમેશા પકડમાં નથી આવતી, પણ ઘર હંમેશા તમારી રાહ જોતું રહે છે. સાંજે આન્યા મારી પાસે આવી, ઘણી ધીમી અવાજમાં બોલી, સાજીમ, ખાવાનું ખાઈ લો. પૂરા દિવસથી ભૂખા બેઠા છો, તબિયત ખરાબ થઈ જશે. મેં તેની તરફ જોયું અને પહેલીવાર અનુભવ કર્યો કે આ છોકરી ફક્ત મારી પત્ની નથી, આ મારા દુઃખનું મલમ પણ છે. મેં કહ્યું, ખબર છે આન્યા, હું ઘણી ભૂલ કરી ચૂક્યો છું. જો માં હોત તો આજે મને ઘણું ડાંટતી, કહેતી, જુઓ પૈસા બધું નથી હોતું. આન્યાની આંખો ભરાઈ આવી. તમારા ગમને હું ઓછું તો ન કરી શકું, પણ તમારો હાથ પકડીને રાખીશ જ્યાં સુધી તમે ઈચ્છો. તેની આ વાત સાંભળીને મારું દિલ સાચે જ હળવું થઈ ગયું. આટલા વર્ષો પછી મને લાગ્યું કે કોઈ છે જે મને કોઈ મતલબ વગર સમજે. દિવસો વીતતા ગયા. ઘરમાં માની ખુશ્બુ હજી પણ વસી હતી. તેમના રૂમમાં જઈને કેટલીક જૂની યાદો યાદ કરતો. એક દિવસ મારો નાનો દીકરો તે યાદોના દરવાજા સુધી પહોંચી ગયો. દરવાજાને ધક્કો મારીને ખોલ્યો અને અંદર ઘૂસી ગયો. હું તરત પાછળ ગયો. ડર હતો કે ક્યાંક તે કંઈક પડી ન જાય.
પણ તેને તો ફક્ત એક જૂનો દુપટ્ટો પસંદ આવ્યો હતો. તેણે તે દુપટ્ટો પકડીને મારી તરફ જોયું અને કહ્યું, પાપા. દાદી મારા ગળામાંથી અવાજ ન નીકળ્યો, ફક્ત દીકરાને છાતીથી ચોંટાડ્યો. તે દિવસે પહેલીવાર મને અહેસાસ થયો કે માં ચાલી ગઈ, પણ તેમની મોહબ્બત આ નાના બાળકમાં હજી પણ જીવન છે. ધીમે ધીમે જીવન પાટા પર આવવા લાગ્યું. મેં પોતાનું બધું ધ્યાન વેપાર વધારવામાં લગાવ્યું, જેથી હું પોતાને સાબિત કરી શકું કે હું પડ્યો તો ખરો પણ તૂટ્યો નહીં. આન્યા દર વખતે મારો સાથ આપતી, ક્યારેય ફરિયાદ ન કરે, ક્યારેય કોઈ તાનો નહીં. અને મને હવે સમજ આવવા લાગી હતી કે મોહબ્બત મોટી મોટી વાતોથી નહીં પણ નાની નાની ચિંતાઓમાં છુપાયેલી હોય છે. એક રાતે અમે બંને છત પર બેઠા હતા. હવા હળવી હતી અને ચાંદ પૂરો હતો. આન્યાએ ધીમેથી કહ્યું, સાજીમ, તમે હવે ઠીક છો ના? મેં મુસ્કુરાયું, હા, હવે હું છું, કારણ કે મારી પાસે આ ઘર છે, મારું બાળક છે અને તું છે. તેણે પહેલીવાર મારો હાથ પકડ્યો અને તે ક્ષણે મને લાગ્યું કે જીવન જેટલું પણ ફેરવે, આખરે માણસ તે જ પાછો આવે જ્યાં તેને શાંતિ મળે. એ જ જીવનનું સત્ય છે, કારણ કે અમે ચમકતી વસ્તુઓની પાછળ દોડીએ છીએ, પણ જીવન એમને ફેરવીને ત્યાં જ લઈ આવે જ્યાં સાચી મોહબ્બત, સાચું ઘર અને શાંતિ હોય છે. માના જવા પછી જાણે પૂરું ઘર શાંત જેવું પડી ગયું હતું. દિવાલો તેજ હતી, રૂમ પણ તેજ હતા, પણ વાતાવરણ બિલકુલ બદલાઈ ગયું હતું. પરંતુ તે જ શાંતિ વચ્ચે અન્યાનું ધીમું બોલવું, દીકરાની ખિલખિલાહટ, તેની હસી અને કિચનમાં બનતી ચાની ખુશ્બુ તે ઘરને ફરીથી જીવંત કરી રહી હતી. હું ઘણીવાર અનેક રાતો માની તસવીર સામે બેઠો રહેતો અને વિચારતો કે તેમણે આખરે કેમ કહ્યું હતું કે શાંતિ બહાર નથી મળતી. આજે જઈને સમજ આવી કે માણસ જે મોહબ્બત અને પોતાનાપણા શોધવા બહાર ભટકે, તે અવારનવાર તેના ઘરની ચાર દિવાલોની અંદર જ મળેલું હોય છે. ફક્ત એને સમજવામાં વાર કરી દઈએ. મને લાગ્યું હતું કે હું તૂટી ગયો છું, પણ જ્યારે આન્યાએ પહેલીવાર મારા દિલ પર હાથ મૂકીને પૂછ્યું કે શું હું ઠીક કરી રહી છું, તો તે જ ક્ષણે મને અનુભવ થયો કે તૂટેલા માણસને સંભાળવા માટે મોટી વાતોની જરૂર નથી, ફક્ત કોઈના દિલથી હાથ જોઈએ. તે એક નજરે તેના એક પ્રશ્ને મને મારી બધી ખોવાયેલી તાકાત પાછી આપી દીધી. હું તેના ચહેરા પર તે ડર પણ જોતો હતો કે ક્યાંક હું ફરીથી દૂર ન થઈ જાઉં, અને કદાચ આ જ ડરમાં તેની મોહબ્બત છુપાયેલી હતી. તે મોહબ્બત જેણે મારા ઘરને ફરીથી જીવંત કર્યું. મારા દીકરાની હસી, આન્યાની શાંત સંભાળ અને મારી માની યાદ, એ ત્રણ વસ્તુઓ ધીમે ધીમે મને પાછા મારા સાચા માર્ગ પર લઈ આવી. મને અહેસાસ થયો કે જીવનમાં શાંતિ કોઈ જગ્યાએ નથી આવતી, કોઈ વસ્તુથી નથી આવતી, તે માણસોથી આવે, તે લોકોથી. તે તમારા માટે કોઈ અપેક્ષા વગર ઊભા રહે, જે તમને બદલતા નથી, ફક્ત તમને તમારી જ ખોવાયેલી ઓળખ પાછી આપી દે. આજે હું પોતાની વાર્તાને પાછળ વળીને જોઉં છું તો સ્પષ્ટ સમજ આવે છે કે મેં જે પણ ખોયું તેની તકલીફથી ક્યાંય વધુ મેં મેળવ્યું પણ છે. સાથે જ મેં શીખ્યું કે ઘરની દહલીજ ક્યારેય માણસને રોકતી નથી, બલકે બચાવી રાખે છે. મેં શીખ્યું કે સ્ત્રી દિલ જો સાચું હોય તો પુરુષની અડધી નહીં પણ તેની પૂરી તાકાત બની જાય. માનું જવું એટલું ખતમ થઈ ગયું હતું, તેમનું જવું એટલે તેમની દુવાનું શરૂ થવું હતું. અને જો સૌથી ઊંડી વાત કહું તો તે આ છે કે માણસ બહારની દુનિયામાં દોડતા દોડતા થાકી જાય, પણ જે દિવસે તે પોતાના ઘરની મોહબ્બતને ગળે લગાવે, તે દિવસથી તેનું સાચું જીવન શરૂ થાય છે. શાંતિ હંમેશા ઘરમાં રહે છે, ફક્ત આપણે તેને જોવામાં વાર કરી દઈએ છીએ. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.